શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી સરહદનગરની વીર નર્મદ પ્રાથમિક શાળાના મેદાન ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ દ્વારા યુવા સંગમ પ્રેરણાદાયી મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ગુજરાત પ્રાંતના સહબૌદ્ધિક પ્રમુખ નીરવભાઈ પટેલ વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓ, પુરુષો, મહિલાઓ તેમજ આરએસએસના કાર્યકરો જોડાયા હતા। યુવાનોમાં સંસ્કાર, સેવા, સંગઠન અને સમર્પણની ભાવના વિકસે તેમજ યુવા શક્તિને નવી દિશા અને પ્રેરણા મળે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સક્રિય અને સંગઠિત જીવન, સેવાભાવ તેમજ આદર્શ જીવનના માર્ગે આગળ વધવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ખાસ કરીને આરએસએસ સાથે નવા જોડાયેલા યુવક યુવતીઓને સંઘની વિચારધારા, કાર્યપદ્ધતિ અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે સમજ અને માર્ગદર્શન મળી રહે તે માટે યુવા સંગમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે તરસાલી નગરના યુવા સંગમ કાર્યક્રમ અહીંયા થયો। યુવા સંગમમાં એટલે કુલ મળીને નવા યુવાનોને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શું છે એનો પરિચય થાય એના માટે આજે આ કાર્યક્રમ અહીંયા તરસાલી વીર નર્મદ શાળા ઉપર યોજાયો। એમાં અલગ અલગ 130 યુવાનોએ ભાગ લીધો। બહેનો પણ છે અને ભાઈઓ પણ છે। અલગ અલગ સોસાયટી સમાજમાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આ કાર્યક્રમ નિમિત્તે એકત્ર આવ્યા છે। આપનો પરિચય આપી દો સર। મારું નામ છે મુકુંદ બાવીસા, વડોદરા મહાનગર સહકાર્ય।